સો હાય મિત્રો, વેલકમ બેક ટુ માય વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌ પ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાના મિત્રો, સવારનું પોર તો નહીં પણ બપોરનું પોર થઈ ગયું અને આપણે ફાટી ગયા હતા, તો તમે બ્લોગ જોઈ નાખો. બાકી ચાલો મિત્રો, ખોટું સમય બગડાવીને છે ને આપણે બ્લોગની શરૂઆત કરવી છે. ચાલો શરૂઆતમાં તમે લાઈક કરી નાખો અને બ્લોગ એન્જોય કરો. તો ફાઇનલી મિત્રો, મસ્ત મજાના આપણે ભાટિયામાં એન્ટર થઈ ગયા છીએ અને અત્યારે આપણે જવું છે જેડીમાં લુગના લેવા. તો ચાલો મિત્રો જઈએ. તો ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ મસ્ત મજાના જેડીમાં અને આપણે કપડો ભાઈ સિલેક્ટ કરી લીધા હે. રામ રામ. કેમ છે? મજામાં. કેમ છે? મજામાં. તો આ ભાઈ આપણે છે ને કપડાની જોડી સિલેક્ટ કરાવી દીધી છે. તમે જોઈ શકો છો. કેવી લાગે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર ને? રેડી લાગે ને મિત્રો? કમેન્ટ કરી નાખો. તો ફાઇનલી ગાઈસ, આપણે મસ્ત મજાના આપણે આવી ગયા અહીં આપણા ખેતર, સોરી ઘેર, અને પાછા આપણે આવી ગયા અહીં આપણા ફાર્મ હાઉસમાં. રેલિયો ગદમમાં મસ્ત મજાની મોટર હાલી રહી છે. એ ના મિત્રો, આની યો વાલી મિત્રો ક્યાંથી ખાવી મિત્રો, કંઈ ખબર નથી પડતી. ગાજર ઉગી ગયા મિત્રો, ગાજર. ગદમમાં પાણી પી ગયું હે, મોટર બંધ કરી દઈ, બરાબર. તો ચાલો તમને કૂવો દેખાડતા. ઇન્ટ્રો શૂટ કરવાનું બાકી છે. બાકી લુગડા તમને કેવા લાગે ને એ કમેન્ટ કરી નાખજો. ક્યાંથી જાય મિત્રો? અહીંથી તો થઈ જાય. ચાલો કે જઈને તમને મળી ગયા. કરતા આવી જજો. પડી ગયો મિત્રો, ફોન આગળ ગયો તો મિત્રો. ફાઇનલી મિત્રો, અત્યારે છે ને હવે માલ પાવાના છે. મસ્ત મજાના ફટાકે આમ ચૂટકીઓમાં માલ પાઈ નાખી. બાકી અહીંયા આપણે ઇન્ટ્રો શૂટ કરવાના છે. ચાલો ઇન્ટ્રો શૂટ કરી લઈ. અને ઓલા બે ને રામ લખણ, બરાબર. ચાલો કન્ટિન્યુ. બાકી મિત્રો, આપણે છે ને હવે ઇન્ટ્રો શૂટ કરી લીધો, માલ ફટાફટ પાઈ લઈને આજે છે ને આપણે શાયરીનું કમબેક કરવું હોય. તો ચાલો શાયરી ઉતારીએ અને જો કોમેડી વિડીયો ઉતારીએ તો બે ગમે. શાયરી ઉતારવાની જ છે, પછી કોમેડી વિડીયોને જોઈએ મિત્રો. તો પહેલાં ફટાફટ માલ પાઈ લઈએ. તો ફાઇનલી મિત્રો, આપણે 3-4 દિવસ પછી આપણું ટ્રેક્ટર ચાલુ કરી લીધું છે. તમે જોઈ શકો છો. જોઈ મિત્રો, આપણે માપિયાનું ઓટો સ્ટીરિંગ જીપીએસ નાખેલ છે. અમને ખબર નહીં હોય, દેખાડતો મિત્રો. અને બાકી છે ને મિત્રો, આ લીઓ પડી ગયો મસ્ત મજાનો. પાછળ કેમેરો દેખાય છે. તો આને તમારા નંબર જોતા હોય ને તો કાલ આજ મળી જશે. જો અહીંયા દેખાતા હોય તો આજ મળી જાય, બાકી કાલ પણ મળી જાય. અત્યારે આપણે ટેક્ટરનું થોડું કામ છે, બતાવતા આવી. કટર છોડી નાખી, કટરનું કંઈ કામ, બરાબર. ચાલો પેલા ગમે ત્યારે એક ફેરે પેલું ફેર સ્ટાર્ટ કરો ને ત્યાં આગળ લઈ લેવાનું, પછી રિવેસમાં જવા દો. ચાલો. તો ફાઇનલી મિત્રો, આપણું ટ્રેક્ટરનું કામ પતાવી લીધું છે. મસ્ત મજાનું ઓલી સાઈડ બી બેઠી છે, આ સાઈડ રાજુડો બેઠો છે. તો હવે અત્યારે આપણે જવું છે રાઈડો કોમ. થોડીક આ સાઈડ જઈ, કારણ કે ભાઈ તમને કાલ કીધું તો આપણે શાયરી ઉતારીશું. તો ચાલો મિત્રો, શાયરી ઉતારવા જઈએ. તો ચાલો બાયનરી બ્લોગની અંદર. કે ભાઈબંધ, જીવન બનાવવું હોય ને તો મીઠા જેવું બનાવવું જોઈએ યાર. શું કહું છું? જીવન બનાવવું હોય તો મીઠા જેવું બનાવવું જોઈએ, કે વધારે કોઈ ઉપયોગ પણ ન કરી શકે અને તમારા વગર ચાલે પણ નહીં. અને એના ઉપરથી કહું છું યાર, આ તો જિંદગી છે, જીવી લો ને. અને અહીંયા દુશ્મનથી બીવાની જરૂર નથી. અહીંયા દુશ્મનથી બીવાની જરૂર નથી, પણ બસ આપણાનું ધ્યાન રાખજો. સો ફાઇનલી મારા કલેજા શાયરી કેવી લાગી કોમેન્ટ કરી નાખતા જરાક. હાલ તો કોમેન્ટ કરતા. બાકી છે ને મસ્ત મજાનો સનસેટ વ્યૂ તમે ચેક કરો મિત્રો. અતિ સુંદર શાયરી ઉતરી ગઈ છે. અત્યારે આપણે ઘેર જઈને ફટાફટ કપડાં બદલાવી નાખી. નવા બહુ હબોડાય નહીં મિત્રો, સાચી વાત ના હબોડાય. ચાલો અને ઘેર જઈ અને શાયરી એડિટિંગ કરી, ફટાફટ એડિટિંગ કરી. અને બીજું કંઈ નથી કહેવા માંગતો. કન્ટિન્યુ. તો ફાઇનલી ગેસ મસ્ત મજાની સાંજ પડી ગઈ ને હવે હે ને આજનો લોગ આપણે એટલું જ મળી ગયેલું. બીજાને ધમાકેદાર રામે રામ ડેરાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ.
આજનો વ્લોગ કેવો લાગ્યો જે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક પેજ પર ન તો ફોલો કરી નાખજો અને યુટ્યુબ પેજ પર ન તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જેમ કે કમેન્ટ કરી નાખજો અને લાઈક કરી નાખજો. ચાલો મિત્રો, કાલ મળીએ નવો વ્લોગ સાથે નવા ધમાકેદાર કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય દ્વારકાધીશ.